તો આણંદના બાકરોલ ગોયા ભાગોળ વિસ્તારમાં ફરી પાણી વળ્યા છે। કાંસના દૂષિત પાણી માર્ગો પર ફરી વળતા રહીશો પરેશાન છે। દૂષિત પાણીમાંથી પસાર થતા સ્થાનિકો મજબૂર બન્યા છે। કાંસના ગરનાળાનું કામ ચાલતું હોવાથી પાણીને ડાયવર્ટ કરાયા છે। ડાયવર્ટ જામ થઈ જતા કાંસના પાણી માર્ગો પર ફરી વળ્યા છે। તો કાંસના પાણી જે માર્ગો પર ફરી વળ્યા છે તેનાથી શું પરિસ્થિતિ છે આ દ્રશ્યો આણંદના બાકરોલ ગામના મેં આપને બતાવી રહ્યા છે। કાંસના દૂષિત પાણીથી સ્થાનિકોને સતત હેરાન પરેશાની થઈ રહી છે। આપ જુઓ તેમના ઘરોમાં પાણી અને ઘરની બહારનો જે રસ્તો છે કે જ્યાંથી તે લોકો અવર જવર કરે છે ત્યાં સતત આ પાણીના કારણે દુર્ગંધ તો આવી રહી છે, સાથે જ ત્યાંથી નીકળવું તે લોકો માટે એક મોટી મુશ્કેલી છે। આ ગન્યારું તૂટી ગયું, પેલ પાસે પાણી કોહનું બંધ છે એટલે બધું પાણી આપવાનું આવી ગયું। અહીંયા આગળ તમારા ઘરમાં બધે પાણી ભરાઈ જાય અને ગંદુ બધું પાણી કોહનું બધું અમારી બાજુ આવી ગયું અહીંયા આગળ। અને મોદાથી જે હાજરથી જે તો સરકાર તમે શું અમારે કરવાના, ઘરો પડી જાય શું કરીએ? કેટલા ઘરમાં પાણી ભર્યું છે? 4 ઘરમાં પાણી ભરાઈ ગયું। અને કેટલા વાગે પાણી છોડવામાં આવ્યું હતું? 6 વાગે ચાલુ થઈ ગયેલું।